નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના મિત્રો 80 કરોડ કરતાં વધારે જે રેશન કાર્ડ ધારકો છે તેમના માટે સરકાર દ્વારા મહત્વના ખુશખબર બહાર પાડવામાં આવ્યા છે। હવેથી મિત્રો દરેક રેશન કાર્ડ ધારકોને જે છે તે મિત્રો 1000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે। આ જે યોજના છે તે ક્યારથી શરૂ થશે, કેવી રીતે તેની અરજી કરવાની રહેશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો રેશન કાર્ડ ધારકો આનંદો, કારણ કે સરકાર દ્વારા હવે તમામ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવામાં આવશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો કઈ રીતે અરજી કરવાની રહેશે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડ ધારકોના ન્યૂઝ, સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા ખુશખબર બહાર પાડવામાં આવે છે। હવે દર મહિને જે છે તે સરકાર દ્વારા 1000 રૂપિયા દરેક રેશન કાર્ડ ધારકને આપવામાં આવે છે। જાણો કેવી રીતે અરજી કરવાની રહેશે। સરકારે રેશન ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને અનાજની સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે। સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે। આ વખતે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે, જેમાં સરકાર રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને 1000 રૂપિયા પણ આપશે। સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાથી મોટાભાગના લોકોને ફાયદો થશે। ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે આ યોજનામાં હવે અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા પણ સરકાર દ્વારા આપવામાં આવશે। સરકારની આ યોજના શું છે? તો આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો પણ છે। આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જરૂરી છે। આ ઉપરાંત તમારી વાર્ષિક જે આવક છે તે 2 લાખ કરતાં વધારે ના હોવી જોઈએ, એટલે કે 2 લાખથી ઓછી હોવી જોઈએ, અને રેશન કાર્ડમાં જેટલા પણ નામ હોય તમામનું KYC કરાવેલું હોવું જોઈએ। આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે છે। કેવી રીતે અરજી કરવાની રહેશે? તો મિત્રો, જો તમે તમામ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય અને તમે બધા જ માપદંડો પૂર્ણ કરો છો, તો તમે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો। આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવાની છે। રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી કરો, લિંક પર ક્લિક કરવાનું છે। રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરવાના છે। આ પછી ફોર્મ સબમિટ કરો। આ માહિતી અનુસાર આ યોજના 1 જૂન 2025થી શરૂ થવા જઈ રહી છે। આમ દેશભરના 78 લાખ જે પેન્શન ધારકો છે, જે મિત્રો રેશન કાર્ડ ધારકો છે કે જેમની મિત્રો માથાદીઠ આવક, જે વાર્ષિક આવક છે મિત્રો કુટુંબની, તે 2 લાખ કરતાં ઓછી છે, તેવા રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી સરકાર મફત રાશનની સાથે, મફત અનાજની સાથે 1000 રૂપિયા પણ આપવાની છે। આના માટે તમારે તમારા નજીકના જે રાશન કાર્ડ વિતરણો પાસે જઈને કરાવી શકો છો, અથવા તો ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો। જય હિન્દ, અસ્તુ।